નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ. આમ તો ચાપલુસી કરવામાં નેતાઓને કોઈ ટપી ન શકે, પરંતુ ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કાર્યક્રમમાં ચેરમેને એવી મોદી ભક્તિ કરી કે સાંભળનારા ઘડીવારમાં દંગ રહી ગયા. મોદીના મોફાટ વખાણ કરતા તેમણે મોદીને સરકાર અને ગાંધી સાથે સરખાવી દીધા. તેમણે તો ત્યાં સુધી કહી નાખ્યું કે મોદી આજના મહાત્મા છે. આ પર છે અમારી વિશેષ રજૂઆત, મહાત્મા મોદી. લોકોને ભલે મોદીમાં સરદાર પટેલના દર્શન થતા હોય, પરંતુ મોદી પર ઓળઘોળ થયેલા કેટલાક લોકોને હવે મોદીમાં મહાત્મા ગાંધીના દીદાર થાય છે. એ પણ એટલી હદે કે ગાંધી તેમના મોત બાદ મોદી સ્વરૂપે આ ધરતી પર પ્રગટ્યા હોય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેને મનન મિશ્રાએ આજે વખાણ કરતા મોદીને સરદારની સાથે ગાંધીજી સાથે પણ સરખાવી દીધા. તેમણે ત્યાં સુધી કહી દીધું કે મોદીના રૂપે ગાંધીનો પુનર્જન્મ થયો છે. મોદીને તેઓએ આજના મહાત્મા પણ ગણાવી દીધા. જોકે મોદીના આ મોફાટ વખાણ વચ્ચે મોદી આજે જોખી તોલીને બોલી રહ્યા હતા. કોઈપણ મુદ્દે રાજકીય વિરોધ પર નિશાન સાધવાનું તેમણે ટાળ્યું ન હતું. જોકે મોદીએ હળવી શૈલીમાં એટલું જરૂર કહ્યું કે તેમણે કદી કોર્ટ કચેરી જોઈ નથી અને વકીલો સાથે કદી પનારો પડ્યો નથી. रॉन्ग साइड पार्किंग का भी केस नहीं हुआ, न कभी वकील के दफ्तर गया हूं, न कभी कोर्ट कचहरी देखी है. अगर कोर्ट देखी तो सिनेमा में जो आता है वो देखा है, और इसलिए इस क्षेत्र से मेरा ज्यादा परिचय नहीं रहा है, और एक प्रकार से अच्छा ही है. તો સમગ્ર મુદ્દે ચર્ચા કરવા જીએસટીવીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર હિમાંશુ પટેલ, જાણીતા વકીલ છે, એક્ટિવિસ્ટ છે, રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ, કૃષ્ણકાંત વખારિયા જાણીતા ધારાશાસ્ત્રી છે, અને રાજુભાઈ શુક્લા એ પણ જાણીતા ધારાશાસ્ત્રી છે. આ ચારેયનું જીએસટીવીમાં સ્વાગત છે. હિમાંશુભાઈ, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, આટલો મોટો કાર્યક્રમ જ્યુડિશરીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો આખો કાર્યક્રમ, એનો ગોલ્ડન જ્યુબલીનો કાર્યક્રમ છે, એના સમાપન સમારોહ ગાંધીનગરમાં ગુજરાતમાં યોજવામાં આવ્યો. ક્યાંક ને ક્યાંક જ્યુડિશરીને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અત્યારથી. બહુ સાચી વાત છે. 2014ના ઇલેક્શનનો ગરમાવો ચાલુ થઈ ગયો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની આવડી મોટી કોન્ફરન્સ અહીંયા ગાંધીનગર ખાતે હોય, મુખ્યમંત્રીને બોલાવવા જોઈએ, પણ જે શબ્દો અને જે ભાષાનો એક વકીલાતનો વ્યવસાય, એક સામાન્ય માણસનો વિશ્વાસનો વ્યવસાય હોય, અને ત્યાં આગળ હોદ્દેદારો એ વ્યવસાયને ઊંચે માળીએ મૂકી અને કોઈને મહાત્મા કહી દે, કોઈને લોખંડી પુરુષ કહી દે, એ રાજકીય ફોરમ બનાવી અને એક વકીલોની એક ગરિમાને ક્યાંક નીચું દેખાય એવું કર્યું છે. અને જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જે અત્યારે આ મન મિશ્રા ફ્રોમ બિહારના છે, એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયેલા છે અને એના હોદ્દેદાર છે. એટલે એમને જે બી કહેવું હોય એ એમના પાર્ટી વતીએ કહી શકે છે. પણ એક આવડા મોટા વકીલ સમુદાયના ફોરમની અંદર આટલું બધું મહાત્મા ગાંધી સાથે કોઈ રાજકીય વ્યક્તિને જોડીને બોલવું એ બહુ વ્યાજબી ના કહેવાય. જી, કૃષ્ણકાંતભાઈ, તમારું શું માનવું છે? ગોલ્ડન જ્યુબલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની છે, આખા ભારતમાં બીજે ક્યાંય નહીં, પરંતુ ગુજરાતમાં જ તેની ઉજવણી કરવામાં આવે છે નરેન્દ્ર મોદીની હાજરીમાં. શું કહેશો? હું 10 વર્ષ સુધી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો સભ્ય રહ્યો હતો. જી. અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું જે સ્ટાન્ડર્ડ હતું એ સ્ટાન્ડર્ડ આટલી હદે નીચે ગયું છે કે જો એનો અહેસાસ આજે મને થાય છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સામાન્ય રીતે કોઈ ઉચ્ચ કક્ષાના વકીલો આવતા હતા. એને બદલે એક સામાન્ય વકીલ, અને એ પણ ચાપલુસી કરે એવો વકીલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો અધ્યક્ષ થાય, એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મોટી અધોગતિ છે. કારણ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક સ્ટેચ્યુટરી બોડી છે. આ બોડીએ વકીલોના વ્યવસાયને નિયમન કરવાનું મુખ્યત્વે કામ કરવાનું હોય છે. અને આવા લોકો જ્યારે આવી સંસ્થાના વડા હોય ત્યારે વકીલાતના ધંધાની અંદર, વકીલાતના વ્યવસાયની અંદર જે ચોખ્ખાઈ આપણે ઊભી કરવી જોઈએ એ ચોખ્ખાઈ પણ આ લોકો ઊભી કરી શકશે કે કેમ, એની મને ઘણી શંકા ઊભી થાય છે. જી,
કોઈ ચાપલુસીની પણ કોઈ હદ હોય છે. નરેન્દ્રભાઈને પણ આ ચાપલુસી કદાચ નહીં ગમી હોય એવું હું માનું છું. પણ ચાપલુસી કરતાંય નરેન્દ્રભાઈની ચાપલુસી કરતાંય મહાત્મા ગાંધીની આ મોટામાં મોટી મસ્કરી છે. આટલી મજાક, આવી ખરાબ મજાક મહાત્મા ગાંધી અંગે કરવી, અને એ પણ મહાત્મા ગાંધીના મૃત્યુ પછી લગભગ 6 દાયકા પછી આ પ્રકારની ખરાબ પ્રકારની મસ્કરી કરવી એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનને કદી સોંપતું નથી. જી રાજુભાઈ, તમને પૂછવા માંગી, જે રીતે જોવા જઈએ તો વિવિધ બાર કાઉન્સિલ છે ભારતભરમાં, અલગ અલગ બાર કાઉન્સિલ છે. હવે બાર એસોસિએશનનું ક્યાંક ને ક્યાંક રાજકીયકરણ થઈ રહ્યું છે અથવા કરવામાં આવી રહ્યું છે, એ પ્રકારનો માહોલ ધીરે ધીરે ઉભો થઈ રહ્યો છે, શું કહેશો? ના, રાજકીય માહોલ થઈ રહ્યો છે, પણ આ બંને મિત્રો કરતા હું આ વસ્તુને બીજી રીતે મૂલવું છું. જી, કે મનન મિશ્રાએ કહ્યું છે એટલે કાં તો મનન મિશ્રાનું ઇગ્નોરન્સ છે. ગુજરાતની અંદર જે દીપડા દરવાજા કે સરદાર પાટિયાકાંડ, નરોડા પાટિયાકાંડ, એમાં જે 200-250 કુટુંબોવાળા જેલમાં સડે છે, અધિકારીઓ જેલમાં સડે છે, આટલા બધા ખોટા એન્કાઉન્ટરો થયા છે, આટલી બધી મોંઘવારીનો આંક વધી ગયો છે, પગાર ચૂકવવાના ઠેકાણા નથી ને વિકાસની વાતો કરે છે, આ બધી માહિતી કદાચ મનન મિશ્રાને નહીં હોય. અને બીજી વસ્તુ કે મનન મિશ્રાના મગજમાં સંતોની છબી છે, એમાં કદાચ આશારામ વસેલા હોય, એટલે એને એમ પણ લાગી શકે કે આવા કૃત્યો કરનારને મહાત્મા કહી શકાય. ત્રીજી વસ્તુ કે વકીલાના વ્યવસાયમાં અમારા લોકોનો એવો નિયમ છે કે જેની ફી મળે, મારા અસીલે મર્ડર કર્યો તો આપણે મારે એમ જ કહેવું પડે કે મારો અસીલ નિર્દોષ છે, આઈ એમ બીન પેડ ફોર દેટ. એટલે કદાચ કોઈ ટિકિટ લેવાની વાત હોય એમની, અથવા તો એમના વકીલ તરીકે પણ એમણે આ વાતની રજૂઆત કરી હોય, તો આ મિત્રોએ ખોટું ના લગાડવું જોઈએ. કારણ કે ઈ હેઝ ટુ આઈધર ઈ હેઝ ટુ ગેઇન સમ ફાઇનાન્શિયલ ગેઇન, અથવા કસાબનો વકીલ શું કહે, કસાબ નિર્દોષ છે, હું ધારો કે દાઉદ ઇબ્રાહિમનો વકીલ શું કહું, મારો અસીલ નિર્દોષ છે. તો ખરેખર આપણે એને પોઝિટિવ સેન્સમાં લેવું જોઈએ કે કાં તો આવું કંઈ બોલવા માટેની કંઈ સમજણ થઈ હશે, અથવા કોઈ ટિકિટ આપવાનું રાજકારણ હશે. અમારા વકીલ નિર્દોષ મિત્રોને તમે આવી રીતે વખોડો છો, એ મને ઓછું ગમે છે, હું એવું કહેવા માંગુ છું. જી, એટલે હમણાં ચાપલુસી કરી છે, પણ એની પાછળ બે કારણ હશે, કાં તો અજ્ઞાત હશે અને કાં તો આવું કોઈ એમને ચૂકવાઈ હશે ફી. જી ચોક્કસ. દિલીપભાઈ, તમને પૂછવા માંગીશ, જે રીતે રાજુભાઈ મુદ્દો ઉઠાવ્યો એવી પણ શંકા છે અને એવી અટકળો પણ છે, જે રીતે મનનભાઈ છે એ બિહાર ભાજપ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે અને બિહારમાંથી ક્યાંક ભાજપમાંથી ટિકિટ માંગવાની વાત સુદ્ધા પણ ચર્ચામાં આજે ગાંધીનગરમાં રહી હતી. તમારું શું માનવું છે સમગ્ર જ્યુડિશરીના કાર્યક્રમને રાજકીયકરણ કરવા મુદ્દે? ના, બિલકુલ એમની વાત સાચી હોય ને નરેન્દ્ર મોદીને એમને વખાણ કરવા અને મહાત્મા કહેવા હોય તો એમની પોતાની ચોઈસ છે, પણ અલ્ટિમેટલી વખારે સાહેબે જે વાત કરી, અલ્ટિમેટલી કંઈક પ્લેટફોર્મ હતું ને, એક સંસ્થા છે, વકીલોની સંસ્થા છે, કોઈ એક રાજકીય વકીલોની સંસ્થા, દરેક પક્ષમાં પોતાના એડવોકેટ સેલ પણ છે અને એ લોકો પોતાના નેતાઓના વખાણ કરે એમાં ખોટું નથી. પણ આપણા દેશમાં જ્યાં વ્યક્તિ પૂજાનું આટલું બધું મહત્વ હોય, આપણે જ્યાં દરેક ગામમાં એક બાવો છે, પોતાને ભગવાનનો અવતાર ગણાવતો હોય અને એની પૂજા પણ થતી હોય, અને બીજું રાજકીય પક્ષોમાં સોનિયા ગાંધીના પણ મંદિર બનતા હોય, નરેન્દ્ર મોદીના પણ મંદિર બનતા હોય, ઇન્દિરા છે, ઇન્ડિયા ઇઝ ઇન્દિરા એવું પણ કહેવાતું હોય. અને જયલસિંહ જે રાષ્ટ્રપતિ બન્યા એમણે કહ્યું હતું કે હું મને કે ઇન્દિરા ગાંધી તો ઝાડુ કાઢવા પણ તૈયાર છું. અને ભક્ત ચરણદાસ હમણાં જે છત્તીસગઢના કોંગ્રેસના પ્રમુખ હતા એમણે પણ કહેલું કે મને વાળવાનું કહેશે તો હું વાળવા પણ તૈયાર છું. એ પ્રકારની ચાપલુસી જે આપણે જોતા હોય ત્યાં આ પ્રકારની નવાઈ નથી, પરંતુ આ પ્રસંગ જુદો હતો, પ્લેટફોર્મ જુદું હતું. પ્લેટફોર્મનું ધ્યાનમાં રાખી અને વકીલ મનન મિશ્રા બોલ્યા હોત તો સારું હતું, કારણ કે વકીલ તરીકે એમને ખબર હોવી જોઈએ કે જ્યારે અદાલતમાં આપણે રજૂઆત કરતા હોઈએ છીએ ત્યારે દરેક શબ્દ જોખી તોડીને બોલતા હોઈએ છીએ. એ વસ્તુ કદાચ એ આજે આ પ્લેટફોર્મ ઉપર ભૂલી ગયા હતા. હિમાંશુભાઈ, તમને પૂછવા માંગીશ, નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે રાજ્યસભા છે, લોકસભા છે, એની ચેનલ છે, તો જ્યુડિશરીની પણ ચેનલ હોવી જોઈએ. તમારા મતે આ મંતવ્ય એમનું કેટલા અંશે યોગ્ય કહેવાય? જ્યારે વિધાનસભામાં પોતાના વિધાનસભાનું લાઈવ કરવાનું હોય એની પણ મનાઈ છે, કેમેરો અલાઉ નથી, મીડિયા પણ અલાઉ નથી, તો કઈ રીતે આ શબ્દો એમને શૂટ કરે છે? માત્ર કંઈક બોલવું, લોકોને લાગણી સંતોષાય એટલું બોલવું, કરવું કંઈ નહીં. ગુજરાત વિધાનસભાનું પણ લાઈવ નથી થતું. એના કરતી આ ગુજરાત સરકારે ગુજરાતના લાખો યુવાનોને ફિક્સ પગારથી રાખ્યા છે. એના સામે હાઈકોર્ટે, નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો ગુજરાત સરકારને કે તમે આ ફિક્સ પગાર આ 2500, 4500, 5300 રૂપિયામાં એક યુવાન નોકરી ના પોસાઈ શકે. અને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો એનો અમલ કરવાનો હોય, ન્યાયની વાત કરતા હોય તો એની સામે સુપ્રીમ કોર્ટમાં જવું, કરોડો રૂપિયા ખર્ચવા, લોકાયુક્તની નિમણૂક થઈ હોય ગુજરાતમાં, એને રોકવા માટે 45 કરોડ ગુજરાત સરકાર અને આપણા સાહેબની સરકાર રોકતી હોય, ત્યારે આવી એક વાતો કરવી કે વકીલોની ચેનલ બનાવી, લોની બનાવવી, માત્ર બોલવું. આ 2 મહિના ચૂંટણી છે ત્યાં સુધી જાતના હજી ઘણા બધી વાતો આવી જશે
કે જેનાથી લોકો એટ્રેક્ટ થાય. આ માત્ર એક મત લેવાનું જે બધા ભાષણો છે, બહુ સ્પષ્ટતાથી કહીશ. જી કૃષ્ણકાંતભાઈ, તમારું શું માનવું છે આ સંદર્ભે? રાજ્યસભા હું પોતે વિધાનસભા એવું માનું છું જી કે જ્યુડિશિયલ ચેનલ થાય એ ખૂબ જરૂરી છે, જી કારણ કે કોર્ટની અંદર જે રીતે પ્રોસિડિંગ્સ ચાલે છે જી એ લોકો જાણે, જેમ પાર્લામેન્ટના જે પ્રોસિડિંગ્સ જેમ લોકોની પાસે આવે છે અને પાર્લામેન્ટના મેમ્બર્સની જે બિહેવિયર છે એનો આપણને ખ્યાલ આવે છે, એમ કોર્ટના પ્રોસિડિંગ્સ જો ટીવી ચેનલાઇઝ થાય તો જજોની જે વર્તણૂક છે, વકીલોની જે વર્તણૂક છે એનો આપણને સ્પષ્ટપણે લોકોને ખ્યાલ આવશે. અને શા માટે મુદ્દો પડે છે, શા માટે કેસોનું લંબાઈ છે, કેસોનું હિયરિંગ લંબાઈ છે, એનો પણ લોકોને સ્પષ્ટ ખ્યાલ આવશે. જી એટલે હકીકતે તો જ્યુડિશરી પોતે પણ ઈચ્છતી નથી કે એમના પ્રોસિડિંગ્સ ચેનલાઇઝ થાય, જી જી અને એટલા માટે એમનો વિરોધ કરી રહી છે. જી જેમ ગુજરાત વિધાનસભાના પ્રોસિડિંગ્સ ચેનલાઇઝ નથી થતા, એમ કોર્ટોના પ્રોસિડિંગ્સને જો ચેનલાઇઝ કરવું હોય તો તમારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પૂછવું પડે, જી ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટને પૂછવું પડે. હું નથી માનતો કે બેમાંથી એક પણ મુખ્ય ન્યાયમૂર્તિ આ બાબતમાં સંમતિ આપે, કારણ કે એ પોતે કોર્ટોની વીકનેસ પોતે પણ જાણે છે, એની નબળાઈઓ પોતે પણ જાણે છે. તો કેટલીક વાર તો કેટલાક કેસોનો અહેવાલ માટે પણ પ્રતિબંધ આવી જાય છે. રાજુભાઈ, ઘણીવાર એવું બન્યું છે કે કોર્ટ તરફથી હુકમ આવ્યો કે આ પ્રકારના કેસમાં મીડિયાએ રિપોર્ટિંગ ના કરવું, એવું પણ ઘણીવાર બન્યું હોય છે. તો એ પણ જો ચેનલની વાત કરી છે, એકચ્યુઅલી ચેનલની વાત તો દૂર રહે છે, ઘણીવાર રિપોર્ટિંગ પણ નથી થઈ શકતું. જી જી સાચી વાત છે. ને કોર્ટનો વિશેષ અધિકાર છે. જી. હાઈકોર્ટનું ક્યારે કોઈ પણ જજમેન્ટ લખાતું હોય તો મીડિયાને જાણ કરવી કે ના કરવી, ઇટ્સ અ ડિસિઝન એન્ડ ડિસ્ક્રિશન ઓફ રિસ્પેક્ટિવ જજ. એટલે એ પણ વાત યોગ્ય છે. એટલે એ સંજોગોમાં ગુપ્તતાની વાત હોય છે. જી, એ સંજોગોમાં જે વખારિયા સાહેબ વાત કરે છે એ લાઈવ પ્રસારણ તો કદાચ શક્ય જ ના બને. તમે શું માનો છો રાજુભાઈ? ના, લાઈવ પ્રસારણ બધા કિસ્સામાં, ધારો કે ફેમિલી અમુક કોર્ટના કિસ્સાઓમાં પ્રોબ્લેમ થઈ હોય, શકે. બધા કેસોમાં ઇન કેમેરા કોર્ટ નથી હોતી, નહીં, અમુક લિમિટેડ કિસ્સાઓમાં થઈ શકે ફિક્સ હોય છે, છે. ફિક્સ. પણ આપણો મુખ્ય મોટાભાગના મુદ્દો આપણે બધા કિસ્સાઓમાં ડાયવર્ટ થઈ રહ્યા છે જી જી કે ગાંધીજી સાથે જે સરખામણી થઈ છે એ બહુ દુઃખદ વાત છે. અને ખરેખર કહું, જો ગાંધીજીની જગ્યાએ આ ભાઈ હોત તો અત્યારે ગાંધીજીએ શું કામ પોતે પીએમ ના બન્યા? જવાહરલાલને કે સરદારજીને જે પણ વાત કરી, આ ભાઈ હોત તો પોતે પીએમ બની ગયા હોત. મારી વાત સમજો છો તમે? જી તો કહેવાનો મુદ્દો કે આ સત્તા લાલચુ માણસ છે. આટલા બધા સરકારના જે ગુજરાતના પૈસા છે એ મીડિયામાં અને પ્રચારમાં બગાડે છે. આટલા બધા એન્કાઉન્ટર, ગોધરાકાંડ પછીના કેસો, અને આપણે બહુ સ્પષ્ટપણે કહું કે વકીલને ત્યાં જવું નથી પડ્યું, કારણ કે વકીલો અમને ત્યાં જતા હશે. જી. અને બીજી વસ્તુ કે કાયદાથી કેમ બચવું, લોકાયુક્તમાંથી કેમ બચવું, એની બધી કરામતો એમને વકીલોએ શીખવાડી હોય. એટલે કહેવાનો મુદ્દો એટલો છે કે એ એનાથી દૂર રહી શકાય છે અથવા બચી શકાય છે. એમના કંઈ સારા ગ્રહ ચાલતા હશે તો વકીલોએ મદદ કરી હશે. બાકી એક દિવસ એવો આવશે કે આ બધા કાંડોનો હિસાબ એમને આપવો પડશે, ત્યારે એમને વકીલની જરૂર પડશે જ. પણ વકીલોનો બિઝનેસ સારો ચાલે છે એવું ન થયું રાજુભાઈ? વકીલો business સારો ચાલે એવું નથી કહેતો. આ સરકારના પેલા પણ કહેવાનો મુદ્દો આને મહાત્મા ના કહી શકાય. જે સાહેબે વાત કરી કે યુવા ધનનું શોષણ કરે, પગાર ના આપે. કોઈ બેનની હમણાં સીડીનું પ્રકરણ ચાલે છે. મહાત્મા ગાંધીએ કોઈની બહેનોની સીડીઓ પેલી ટેપ કરાવડાયેલી બેનની મુવમેન્ટ ક્યાં છે, હમણાં એક પ્રકરણ ચાલે છે એમનું. જી જી અથવા એન્કાઉન્ટરના કેસો ચાલે. એમના બધા વફાદાર સૈનિકો કેવા એવા અધિકારીઓ જેલમાં સડે છે, એમને છોડાઈ નથી શકતા. એટલે હિન્દુત્વની લહેર ઊભી કરીને કદાચ 10-12 વર્ષ રાજ કર્યું, પણ આ વસ્તુ કાયમ ચાલે અથવા કાયમ લોકોને અભમમાં રાખી શકે જી એવું નહીં બની શકે. એમાં શું કદાચ મદન મિશ્રાએ જ્યારે લોકાયુક્ત સંદર્ભે એ ભલે બોલ્યા હોય કે મારે વકીલોની જરૂર નથી પડે, પરંતુ લોકાયુક્ત સંદર્ભે 45 કરોડનો ખર્ચો વકીલો પાછળ આ સરકારે જ કર્યો છે. આ સમગ્ર મુદ્દે ચર્ચાનો દોર આપણે આગળ પણ યથાવત રાખીશું. સમય થયો છે નાનકડા બ્રેકનો, લઈએ એક બ્રેક. कि जिस समय हमने अर्बनाइजेशन को एक अपॉर्चुनिटी मानना चाहिए था, हमने अर्बनाइजेशन को चैलेंज मान लिया, एक संकट मान लिया। देश का सबसे पहला गिफ्ट सिटी, साइंस सिटी, किड सिटी, सोलर सिटी गुजरात में। क्यों न हमारे देश में 100 नए शहर बने, आधुनिक शहर बने, स्मार्ट सिटी बने। देश की सर्वप्रथम स्पेशलाइज्ड यूनिवर्सिटीज के साथ नॉलेज कॉरिडोर बना गुजरात में। कहीं हेल्थ सिटी बने, कहीं स्पोर्ट सिटी बने, स्पेशलाइज्ड सिटी क्यों न बने। हाउसिंग रेवोल्यूशन के साथ देश में पहली बार स्लम फ्री सिटीज बनने जा रहे हैं गुजरात में। और आप कल्पना कर सकते हैं जब इतना सारा काम शुरू होगा, कितना सीमेंट चाहिए, कितना लोहा चाहिए, कितने लोहे के कारखाने चाहिए, कितने नौजवान चाहिए, कितनों को रोजगार मिलेगा। रुकते हैं ना थकते हैं, शहर ये चलते रहते हैं, आगे बढ़ते रहते हैं और हरदम कहते रहते
का साथ है, ऐसा हमारा गुजरात है। डोर टू डोर वेस्ट कलेक्शन, पब्लिक ट्रांसपोर्ट में सीएनजी का उपयोग, सक्सेसफुल बीआरटीएस कॉरिडोर, देश का पहला रिवर फ्रंट, और कहां, गुजरात में। एक चुटकी सोच की, बूंद भर दिल घोल के, जिंदगी का नुस्खा है, आनंद लो जी खोल के, चुटकी चुटकी भर कटोरा भर जाए तो वरमोरा। ऐसे ही आविष्कारों की सोच का सपना है वरमोरा, इनोवेटिंग हैप्पीनेस। सांगी सीमेंट, अपना स्वप्नों ने आपे नक्का स्वरूप। सांगी सीमेंट, सादी नहीं, सांगी मांगो। सिर्फ बिल नहीं चाहिए, पॉलिटिकल विल चाहिए। आज देश का ग्रोथ इंजन बना है गुजरात। एक्ट 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 बहुत सुन चुके हैं, अब देश को एक्शन चाहिए। आज देश का कर्फ्यू फ्री स्टेट बना है गुजरात। हमें कमेटी नहीं, हमें कमिटमेंट चाहिए। किसानों को मिले बिजली, पानी और जमीन के अधिकार, महिलाओं को मिली सुरक्षा, विद्यार्थियों को मिले अच्छे स्कूल्स और यूनिवर्सिटीज, और समग्र राज्य में पूरा किया विकास का कमिटमेंट। गुजरात में हर एक बात पे एक्शन है, सबसे ऊंचा विजन है, कमिटमेंट से जुट जाओ, सिखाते हम ये लेसन है, अलग यहाँ की बात है, प्रगति का साथ है, ऐसा हमारा गुजरात है। तभी तो देश में स्वराज का उदाहरण है, और कौन, गुजरात। सपने भी कभी थकने लगे तो जगाती है चाय, जिंदगी के संघर्ष में साथ निभाती है चाय। जिब्राज 9 चाय, संघर्ष का साथी। વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે મહાત્મા મોદીની. હિમાંશુભાઈ, તમને પૂછવા માંગીશ, જે રીતે નરેન્દ્ર મોદીનું કહેવું છે કે જ્યુડિશરીની વાત કરતા હતા કે આ ક્ષેત્રનો મને અનુભવ નથી, વકીલો સાથે મારો સંપર્ક નથી, પરંતુ અને આ ક્ષેત્રથી દૂર રહેવું જ વધારે સારું. એક તરફ કહી રહ્યા છે કે આ ક્ષેત્રથી દૂર છું, ત્યારે ઘણા બધા કેસોમાં રાજ્ય સરકારના કેસો સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા છે, ક્યાંક ને ક્યાંક નાતો રહેલો છે. લોકાયુક્તની જો વાત કરીએ તો 45 કરોડનું પબ્લિકના પૈસાની ધૂણી કરી છે લોકાયુક્તના વકીલોની ફી પાછળ. શું કહેશો? ગુજરાતની અંદર એક સન્મુખત્યારશાહીથી વહીવટ, લાખો યુવાનોની ભવિષ્ય, નામદાર હાઈકોર્ટે મેં અગાઉ પણ કીધું એમ એમની રોજગાર, એમનો જે પગાર ફિક્સ પગાર છે એમાંથી મુક્ત કરી અને કંઈક સારા પગારો આપવા જોઈએ. એના સામે સુપ્રીમમાં જવું, લાખો કરોડો ખર્ચવા, એની જગ્યાએ લોકાયુક્તની નિમણૂકમાં 45 કરોડ એ સરકારી ચોપડે લખેલી રકમ છે. આવા કરોડો લાખો રૂપિયા માત્ર વકીલોના માધ્યમથી, મારા સિનિયર એડવોકેટ રાજુભાઈ શુક્લાએ કીધું કે વકીલોનો બુદ્ધિનો ઉપયોગ કરી એક ગુજરાતને એક એવી દિશા બતાવી છે કે જે આવનારી પેઢીઓ સુધી એ માફ નહીં કરી શકે. અને એટલા બધા એમને પ્રપંચો રાજકીય બનાવ્યા છે કે જેનાથી રાજુભાઈએ કીધું કે એમને આ બધું ભોગવવું પડશે. પણ હાલ વાત છે કે મહાત્મા ગાંધી અને નરેન્દ્રભાઈ મોદીની, એમના જે કાર્યકર આગેવાન અને અમારી વકીલોની સર્વશ્રેષ્ઠ સંસ્થા આ દેશની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સુવર્ણ જયંતિ પ્રસંગે મહાત્મા ગાંધી અને નરેન્દ્રભાઈની જે સરખામણી કરી છે એ ખરેખર બહુ મોટો ચિંતાનો વિષય છે. જી જી. અને વઘારા સાહેબ, તમને પૂછવા માંગીશ, જે રીતે જોવા જઈએ તો આ જે સ્ટેટમેન્ટ છે કે મારે આ ક્ષેત્ર સાથે કોઈ નાવા નીચેવાનો સંબંધ નથી, હું એનાથી દૂર રહું છું, ત્યારે એક તરફ આ સ્ટેટમેન્ટ આપીને ક્યાંક ને ક્યાંક રાજકીય, પોતાના રાજકીય વિરોધીઓને ટીકા કરવાનો કે જવાબ આપવાનો ચાન્સ એમણે લીધો હોય એવું કહી શકાય કે તમે આટલું બધું કર્યું તેમ છતાં જ્યુડિશિયરી મારું કશું બગાડી શકી નથી. એ કહેવાનો ભાવાર્થ ક્યાંક ને ક્યાંક બિટવીન ધ લાઇનમાં નીકળે છે. વઘારા સાહેબ, કદાચ કોઈ અંગત કેસમાં એ ન ગયા હોય, એ સંભવ છે. જી.
પણ અંગત કેસની અંદર પણ આપણે જાણીએ છીએ કે સીટની પાસે એમને 9 કલાક સુધી જુબાની આપવી પડી. જી. એ આ રાયટના કેસીસની અંદર, જાકિયા જાફરીના કેસમાં, આ બધા કેસોની અંદર જે આક્ષેપો છે એ આક્ષેપો અંગે એમને ખુલાસા કરવા પડ્યા. એટલે કોર્ટમાં ન ગયા હોય એ વસ્તુ બરાબર હશે કદાચ, પણ ગુજરાત સરકાર વતી અને ગુજરાત સરકારની જે જવાબદારીઓ છે એને એક્સપ્લેન કરવા માટે થઈને એમને જાતના ફોરમ પાસે જવું પડ્યું છે એ હકીકત છે. એટલું જ નહીં, પણ ભાઈ રાજેન્દ્રભાઈએ જે કહ્યું એ વાત બરાબર છે કે વકીલોની પાસે નહીં ગયા હોય, પણ વકીલો એમની પાસે ગયા હશે, અને વકીલોની પાસે ગયા હોય અને એમને સાથે સ્ટ્રેટેજી, કારણ કે એ મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રી બનાવે તો એડવોકેટ જનરલ પણ એની પાસે જાય, બીજા લોકો પણ એમની પાસે જાય, બીજા વકીલો પણ એમની પાસે જાય, ચર્ચા પણ કરે, કારણ કે એમને જવાનું ન હોય. છેલ્લા 15 વર્ષ, 10 વર્ષથી, 12 વર્ષથી તો મુખ્યમંત્રી છે, એટલે એમને જવાનું ના હોય વકીલના દફતર ઉપર, પણ વકીલો એમની પાસે ગયા હોય અને એમની સાથે ચર્ચા કરી હોય એ સંભવ છે. પણ સવાલ એ છે કે ન ગયા હોય એને કારણે એ કોર્ટ પ્રોસિજરથી માહિતગાર નથી, એ માનવા હું તૈયાર નથી. એ સંપૂર્ણપણે કોર્ટ પ્રોસિજરથી માહિતગાર છે. એ બધી બાબતની અંદર પૂરેપૂરો રસ લે છે. આ બધી બાબતમાં એના ઘણા પુરાવાઓ આપણને જોવા મળ્યા છે, એટલે એથી વિશેષ આપણે કંઈ કહેવાનું નથી રહેતું. પણ આ સ્ટેટમેન્ટને આપણે પુષ્ટિ આપી શકીએ એવું એમનું આ સ્ટેટમેન્ટ નથી. જી રાજુભાઈ, તમને પૂછવા માંગીશ, જે રીતે આટલો મોટો તામઝામ કર્યો, લાખોનો ખર્ચો કર્યો, મહાત્મા મંદિરમાં આટલો મોટો તામઝામ કર્યો, ક્યાંક ને ક્યાંક આખા ભારતમાંથી વકીલો ભેગા થયા હતા, જ્યુડિશરીની સાથે સાથે ભારતભરના વકીલોને પણ ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ, અને ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું પણ કહી શકાય ખરું? આના 2 કે 3 મુદ્દા ગણાવું. પહેલો મુદ્દો કે આ બધા વકીલોમાં સાથે છેતરપિંડી એવી ચાલે છે કે આપને ખબર તો ફ્રી લીગલ ઓથોરિટી એક્ટ છે 1987 નો, એમાં મફત કાનૂની સહાય પૂરી પાડવી એ રાજ્યની ફરજ છે. એ બંધારણની અનુચ્છેદ 39 ની જોગવાઈ છે. આ પ્રમાણે જે વકીલો કામ કરે છે એને જ્યારે કેસ પતે ત્યારે શરૂઆતમાં 200 રૂપિયા ફી મળતી હતી. એ ધારો કે કોઈ બેનનો 125 નો કેસ લડે વકીલ સાહેબ, તો 3 વર્ષ પછી એને 200 રૂપિયા ફી મળે અને થોડા ખર્ચા ના મળે. હવે 400 રૂપિયા થયા છે, અને હમણાં કદાચ વધારાની વાત ચાલે, કારણ કે અમે લોકોએ એની PIL ની તૈયારી કરી છે કે એક કડિયાના રોજ કરતા, એક મજૂરના રોજ કરતા તમે વકીલને 2-3 વર્ષે 500 રૂપિયા આપો, 400 રૂપિયા ફી આપો છો, તો આ વકીલોનું શોષણ છે. જે લઘુત્તમ વેતન નથી આપતા પગાર કર્મચારીઓને, એ એમનું શોષણ છે, એવું વકીલોનું પણ શોષણ ચાલે છે. પણ સૌથી દુઃખની વાત છે કે મહાત્મા ગાંધી અહિંસાના પૂજારી હતા. નવાખાલીમાં જ્યારે કોમ્યુનલ રાઇટ થયા કે બીજા થયા તો એ ભૂખ હડતાલ કરતા હતા. સવારથી સાંજ સદભાવના અપવાસ ન કરતા, 4 દિવસ 10 દિવસ દવાખાનામાં દાખલ કરવા પડે, એવા એ અહિંસાના પૂજારી હતા. બીજું કે ભારતની ગરીબી જોઈને એક જ લંગોટી કે નગ્ન ન દેખાવાય એટલા માટે એક જ વસ્ત્ર ધારણ કરતા હતા. આ ભાઈ તો જોકરની જેમ ઘડીકમાં પીળી ટોપી, પછી બીજો ટોપો, પછી એટલે ખરેખર જે આ શબ્દ હું વાપરું વધારે લાગે, પણ બધા રંગ ને રૂપ બદલા કરે છે. બ્રિટિશ સ્ટાઇલમાં કપડાં પહેરે, રણમાં જુદા કપડાં પહેરે. મને લાગે એમના કપડાના વોર્ડરોબ ચેક કરવામાં તો જયલલિતા કરતા વધારે સારા કપડાં મળી શક્યા હશે. એટલે એવું જોવું પડે. તો ટૂંકમાં મહાત્મા ગાંધી સાથે કમ્પેરિઝન કરવી, પેલો સાદગીનો અવતાર, અહિંસાનો પૂજારી, આમની સામે હિંસાના કેટલા કેસો, અને ટેકનિકલી કોઈ કેસમાં નિર્દોષ ઠરવું અથવા કોઈ કેસ સાબિત ના થાય. અમારા જજમેન્ટો તમે વાંચો, એમાં લખ્યું હોય છે કે સાક્ષીઓ ફરી જવાના કારણે, અથવા હોસ્ટાઇલ થવાના કારણે, અથવા પૂરતા પુરાવાના કારણે, ન મળવાના કારણે બેનિફિટ ઓફ ડાઉટ મળે છે. એનો અર્થ એવો નથી ક્લીન ચીટ મળી. એટલે ઘણા બધા ગુનેગારો બેનિફિટ ઓફ ડાઉટ પર બહાર નીકળી જતા હોય છે. રાજકારણમાં તો જે અપરાધીકરણ ચાલી રહ્યું છે એ તો બહુ મોટો ચિંતાનો વિષય છે. એટલે આ ભાઈ પણ એના પ્રણેતાઓ દેખાય છે. એટલે મને દુઃખ, આઘાત એ લાગે છે કે એને મહાત્મા ગાંધી સાથે જે કમ્પેર કર્યો છે એના સામે તો કન્ટેમ્પ દાખલ કર્યો છે. આ શબ્દો પાછા ખેંચે એવો હાઈકોર્ટમાંથી કે સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડર થવો પડે કે આવું ના બોલાય. એટલીસ્ટ અમારા ફોરમમાંથી ના બોલો. તમે એમના ઘરે જઈને કહો મારા ટિકિટ લેવી છે, મને ફી આપો, કોર્ટમાં જઈને બોલો. પણ એટલીસ્ટ આવા જાહેર ફંક્શનમાં આટલા વકીલોની હાજરીમાં આવી જે કહેવાય ચારણ વિદ્યા કે પાઠ વિદ્યા, એ બહુ જ ખરાબ લાગે એવું છે. અને એકચ્યુઅલી ગાંધીનું અપમાન, જેના માટે કોઈએ એટલીસ્ટ ગાંધીવાદીઓએ કંઈ કરવું જોઈએ એવું ભલામણ કરવું. દિલીપભાઈ, તમારું શું કહેવું છે? સમયનો અભાવ છે, ટૂંકમાં આખા જ્યુડિશરીનો કાર્યક્રમ હતો, એનું આખું રાજકીયકરણ કરી દેવામાં આવ્યું, અને ક્યાંક ને ક્યાંક બેનિફિટ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું કહી શકાય ખરું? ના, એ ચિંતાનો એ જ વિષય છે. વાત કરીએ કે એક ફોરમ હતું, એક એડવોકેટનું ફોરમ હતું, કોઈ પોલિટિકલ પાર્ટીનું હતું. ચાપલુસી નવાઈની વાત નથી, ચાપલુસી રહેવાની છે. અને મેં કહ્યું છે આ દેશમાં વ્યક્તિ પૂજા ચાલતી હોય ત્યાં નેતાઓની પણ પૂજા થાય, એમાં કોઈ નવાઈ વાત નથી. પરંતુ પ્લેટફોર્મ, એક સંસ્થા છે એને આપણે કહીએ
એનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ ન થયો. આને બાને મને એ પણ યાદ આવે છે કે ઘણીવાર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ છે એ પણ ઘણીવાર સરકારી વાજિંત્રો બની ગયું છે એવું લાગતું હોય છે. એક જમાનામાં આ બધી સંસ્થાઓ ઇન્ડિપેન્ડન્ટ ગણાતી હતી અને એના અભિપ્રાયનું વજન સરકારમાં પડતું હતું. આજે એવું થયું છે એમના અભિપ્રાયનું તો કોઈ વજન નથી રહ્યું, ઉલટાના એના જ હોદ્દેદારો ચાપલુસી કરતા થયા છે. એ ચિંતાનું કારણ છે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રભાવ આવી સંસ્થાઓમાં જોવા મળી રહ્યો છે. મહાત્મા મંદિરની જો વાત કરીએ તો વચમાં આયુર્વેદનું કાર્યક્રમ યોજાયો હતો, ડોક્ટરોનો પણ યોજાયો, હવે વકીલોનો પણ યોજાયો છે. એટલે દરેક તબક્કાના લોકોને ભાજપ સરકાર પ્રભાવિત કરવાના પ્રયાસ ક્યાંક ને ક્યાંક કરી રહી છે, પરંતુ મતદારો ઘણા શાણા છે. આ સમગ્ર ચર્ચામાં જોડા બદલ આપ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો GSTV. નમસ્કાર.